જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ। મારો મોબાઈલ નંબર છે 9987463722। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તમારા ઠાકોરજીને દિવાળીમાં મગમગતા ગુલાબ, મોગરો અને તુલસીથી શણગારો। મારો મોબાઈલ નંબર છે 9987463722। આજે હું લઈને આવી છું અંજીર વિથ કાજુ મિલ્કશેક અને ખારેકની બરફી અને મીઠો બિરંજ, આ વસ્તુ લઈને આવી છું। કાજુ અંજીર બનાવવા માટે જોશે 1 ટેબલસ્પૂન કાજુ, અંજીર 4-5 નંગ અને દૂધ ને મલાઈ। હવે અંજીરના નાના પીસ કરો। બનાવવાની રીત: અંજીરના નાના પીસ કરો। કાજુ અંદર પહેલાં કાજુને ગ્રાઇન્ડમાં મિક્સરમાં મિક્સ કરો, પછી થોડી મલાઈ એડ કરો અને 2-3 ક્યુબ બરફના એડ કરો। પછી ગ્રાઇન્ડ કરો અંજીરને ને કાજુને ને પછી દૂધ એડ કરો તો તૈયાર છે કાજુ અંજીર મિલ્કશેક। ઉપર થોડી ચારોલી અને ઇલાયચી પણ નાખો ને પછી સર્વ કરો। હવે ખારેકની બરફી બનાવવા માટે જોશે ખારેકનો પાવડર, માવો, દૂધ અને થોડી સાકર। બનાવવાની રીત: પહેલાં 1 ચમચી ઘીની અંદર માવો પિંકિશ કલરનો શેકી લો અને પછી એની અંદર એડ કરો ખારેકનો પાવડર અને પછી એને મિક્સ કરો વેલ અને પછી એની અંદર દૂધ એડ કરો અને પછી જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો અને પછી થાળીમાં પાથરીને જે રીતના તમને પીસ કરવા હોય એ રીતના પીસ કરો ને સર્વ કરો। હવે બીજું લઈને આવી છું હું વિસરાતી વાનગી મીઠો બિરંજ। એમાં જોશે 1 વાટક્યો બાસમતી ચોખા, સાકર, તજ, ઇલાયચી પાવડર, કાજુ કિશમિશ અને પછી એને આપણે શું કરવાનું, થોડીવાર 10 મિનિટ ધોઈને રાઈસને ચોખાને પલાળી દો અને પછી 10 મિનિટ પછી પાણી ગરમ કરવા મૂકો અને પછી જ્યારે ઉકળી જાય પાણી એટલે એની અંદર રાઈસ નાખો અને પછી રાઈસ થાય એટલે એની અંદર લવિંગ રાઈસ થઈ જાય એટલે બહાર જે છૂટા કર્યા હોય એ ઓસાવીને એની અંદર છે તે લવિંગ, તજ અને વઘાર કરો અને એક સાઈડ કેસર દૂધમાં થોડું ઉમેરો અને પછી છે તે એની અંદર સાકર એડ કરીને વઘાર કરીને ઘીની અંદર સાકર એડ કરો ને સાકરનું પાણી બળી જાય ત્યાં સુધી તમે એ કરો તો તૈયાર છે
વિસરાતી વાનગી, મીઠો મધ જેવો બિરંજ છે તે. હવે દિવાળી આવી રહી છે રૂડી. આપણા જરૂરિયાતવાળા ભાઈ બહેનને ક્યારે પણ ભૂલવા ન જોવે. દિવાળીની અંદર ઘર ઘર દીવા થાય, બાળકો તો બહુ હરખાય, સર્વલોક હરખાય. સર્વલોક હરખાય. જરૂરિયાતવાળી વ્યક્તિને ક્યારે પણ ન ભૂલવી જોઈએ. એના દીવા પ્રગટાવવા જોઈએ, એના દિલમાં પણ દીવા પકડા. તો આવો સાથે મળીને દિવાળી ઉજવીએ. જય શ્રી કૃષ્ણ.